हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करूँ छूँ बजारना पेकेट्स में मळता सॉलिड मस्ती। तो घरे बनावा बहु इजी है, तो चालो शुरू करिए। तो मैं अहींया 500 ग्राम जेटला पास्ता लीधा है, तो घऊना लीधा है, तो बहुत हेल्धी बनशे। तो मैं अहींया 4 થી 5 कप जेटलू पाणी उकाळवा माटे मूकी दीधुं हतुं। 1 टीस्पून जेटलू तेल, स्वाद प्रमाणे मीठुं, अर्धी टीस्पून हळदर उमेरी पाणीने एकदम सारी रीते उकाळीशुं। पाणी उकळे એટલે આપણે પાસ્તા ઉમેરી દઈશું। તો મેં અહીંયા બાળકો માટે બનાવી રહી છું, તો હું અહીંયા ઘઉંના પાસ્તા લીધા છે, તો બહુ હેલ્ધી એવા બનશે। તો ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું। હવે સ્પેશિયલ મસાલો, તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી રેગ્યુલર મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી મેં અહીંયા સફેદ મરીનો પાવડર અને સાથે મીઠું લીધું છે। તો બીજી બાજુ આપણે એ પણ જોઈ લઈએ। પાસ્તા પણ એકદમ સારા એવા કૂક થઈ ગયા છે। હવે આપણે પાસ્તામાંથી પાણી નિતારી લઈશું। તો આ રીતે નીચે એક તપેલી રાખી ઉપર મેં આ રીતે ગળી મૂકી દીધી છે અને પાસ્તા ઉમેરી દઈશું એટલે પાણી બધું નીતરી જશે અને ઠંડુ પાણી આપણે ઉપર રેડી દઈશું એટલે પાસ્તા એકદમ સારા એવા છૂટા છૂટા રહેશે, સ્ટિકી નહીં થઈ જાય। તો આ રીતે ચિલ્ડ પાણી આપણે ઉમેરી દેવાનું અને પાણી આ રીતે નિતારી લઈશું। પાણી નીતરી જાય એટલે એક થાળીમાં આપણે કાઢી લઈશું ઠંડા કરવા માટે। તો આ રીતે આપણે થોડા ઠંડા કરી લેવાના છે। તો હવે આપણે 2 ચમચી ચણાનો લોટ, 4 ચમચી કોર્નફ્લોર, 4 ચમચી મેંદો લીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ લોટ આપણે બધા મિક્સ કરવાના છે। તો આ રીતે મેં રેડી કરી લીધું। હવે એક વાસણમાં આપણે જોઈએ એટલા પાસ્તા ઉમેરી દઈશું। તો હું અહીંયા 2 બેચમાં પાસ્તા બનાવી રહી છું। તો આ રીતે અને હવે એમાં આપણે 3 થી 4 ચમચી બનાવેલો લોટ ઉમેરી દઈશું એટલે પાસ્તા સ્ટિકી નહીં બને અને એકદમ ક્રિસ્પી એવા બનશે। એકદમ સારી રીતે પાસ્તા કોટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। તો 2 મિનિટ માટે આ રીતે સતત મિક્સ કરવાના છે અને આ રીતે મિક્સ કરી લેવાના। તો પાસ્તા એકદમ સારા એવા કોટ થવા જોઈએ, નહીં તો પાસ્તા તમારા ફ્રાય બરાબર નહીં થાય। તો આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો પાસ્તા એકદમ સારા એવા કોટ થઈ ગયા। હવે આ રીતે જારામાં લઈ થોડો લોટ આપણે આ રીતે કાઢી લેવાનો છે અને ગરમ તેલમાં બધા પાસ્તા ઉમેરી દઈશું। તો પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। કડાઈમાં જેટલા પાસ્તા આવે એટલા આપણે ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને આપણે તળવાના છે। તો આ રીતે જારાની મદદથી થોડા આ રીતે આપણે છૂટા છૂટા કરી લઈશું અને બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતનો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। તો બહુ ક્રિસ્પી એવા બનશે અને પેકેટના પણ તમે ભૂલી જાઓ એવા બનશે। તો તમે અવાજ પણ સાંભળી શકો છો। એ જ રીતે હું બીજા બધા પાસ્તા તળીને રેડી કરી લઈશ। તો આ રીતે અને હવે ઠંડા થાય પછી આપણે આ રીતે મસાલો બનાવેલો ઉમેરી દઈશું। તો તમારે જે રીતે ક્વોન્ટિટીમાં ઉમેરવો હોય એ રીતે તમે ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે। તો એકવાર આ બનાવશો તો વારંવાર તમે ઘરે જ બનાવશો, એટલા હેલ્ધી બને છે। અને આ રીતે તમે જોઈ શકો છો મિક્સ કરી દેવાના। તો મસાલો બધો કોટ થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરવાના છે। તો એકદમ ક્રિસ્પી અને પેકેટના પણ ભૂલી જાઓ એવા અને બજાર કરતાં સસ્તા, ક્વોન્ટિટીમાં વધારે જરૂરથી ટ્રાય કરજો। આવજો।